સુહાની ભટનાગરે માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી દીધું છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે આમિર ખાનની દંગલ ફિલ્મ જોઈ હશે। આ ફિલ્મની અંદર એક યંગ બબીતા ફોગાટ અને આમિર ખાનની દીકરી તરીકેની ભૂમિકા ભજવનાર સુહાની ભટનાગરે માત્ર 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કરી દીધું છે। આ એક ખરેખર દુઃખદ વાત છે, કારણ કે એક આશાસ્પદ યુવતી હતી અને એના ક્ષેત્રમાં આગળ વધી રહી હતી, પરંતુ એક એવી બીમારી એને સામે આવી ગઈ કે એ જીવન ટકાવી નહીં શકી અને એ દુનિયાને અલવિદા કરી ગઈ। હવે આ જે સુહાની ભટનાગરને જે બીમારી હતી એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દંગલમાં ભૂમિકા કરનાર સુહાની ભટનાગરને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી, પરંતુ એનું મોત થયું છે અને એના પિતાએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે સુહાનીને એક એવી બીમારી થઈ હતી જે રેર ઓફ ધ રેર કહેવામાં આવે છે। ભાગ્યે જ કોઈને થાય એવી એક બીમારી સુહાનીને થઈ હતી અને એ બીમારીનું નામ છે ડર્મેટોમાયોસાઇટિસ। હવે આ બીમારીને કારણે એના બંને હાથ સૂજી ગયા હતા અને એના પિતાએ એમ કીધું કે આ બીમારીનો ઈલાજ છે એ એકમાત્ર સ્ટેરોઇડ્સ છે અને સ્ટેરોઇડ્સ આપવાને કારણે સુહાનીની જે ઇમ્યુનિટી હતી એ એકદમ કમજોર થઈ ગઈ હતી અને પછી ડૉક્ટરોએ એમ કીધું કે આ સુહાનીને રિકવરી કરવામાં ઘણો સમય લાગશે। ઇન બિટવીન સુહાનીને ઇન્ફેક્શન થઈ ગયું અને એના જે ફેફસા હતા એ નબળા પડી ગયા અને ફેફસા નબળા પડી જવાને કારણે એ ફેફસાની અંદર પાણી ભરાઈ ગયું। હવે ફેફસામાં પાણી ભરાઈ ગયું એટલે પ્રોબ્લેમ એ ઊભો થયો કે સુહાનીને શ્વાસ લેવાની અંદર ભારે મુશ્કેલી પડવા માંડી અને આખરે સુહાનીએ છેલ્લા શ્વાસ લીધા અને એ અલવિદા કહીને ચાલી ગઈ। દર્શક મિત્રો, સુહાનીની માતાએ એમ કીધું કે એ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમનું ભણી રહી હતી અને એક આશાસ્પદ છોકરી હતી। એને જ્યારે દંગલ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી ત્યારે 25,000 છોકરીઓના ઓડિશન થયા હતા અને એમાંથી સુહાનીની પસંદગી કરવામાં આવી હતી। તો આવી એક આશાસ્પદ છોકરી આજે દુનિયા છોડી ગઈ છે, એ વાતનું દુઃખ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।